રાજકોટ તારીખ 22 માર્ચ 2026 રવિવારના રોજ 150 ફૂટ રિંગ રોડ નજીક સદભાવના હોસ્પિટલ પાછળ આવેલ ધરમનગર 2 વિસ્તારમાં મોડેલ સ્કૂલ તથા નિજાનંદ હાઈસ્કૂલ, ભૂમંગલ એજ્યુકેશન ટ્રસ્ટ અને ભોલેનાથ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ શ્રીમદ ભાગવત સપ્તાહનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ તારીખ 19 માર્ચ 2026થી કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અગ્રવાલ સમાજના પ્રમુખ વિજયભાઈ ગર્ગ, માનવ અધિકાર પંચના ઓફિસર પૃથ્વીસિંહ રાણા, મહિલા પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મી મિશ્રા, રિટાયર રેલવે એન્જિનિયર રાજેશ ચંદ્ર સક્સેના તેમજ નશાબંધી શાખાના શાંતિલાલ ચાંદપુરા સાહેબ હાજર રહ્યા હતા। ભાગવત કથા કમિટી દ્વારા તમામ મહેમાનોનું સાલ ઓઢાડીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા શાસ્ત્રીજી જયેશભાઈ રાવલે મહેમાનોને આશીર્વચન આપ્યા હતા। મહેમાનોએ ભાગવત સપ્તાહનું શ્રવણ કરી આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો તેમજ નવદુર્ગા પ્રાગટ્યના ધાર્મિક પ્રસંગના દર્શનનો લાભ લીધો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહી ધાર્મિક ભાવનાનો અનુભવ કર્યો હતો। એ સાચું છે કે જેની ઘરે પરોઠી વાળી નો બેહાય પણ આજે મફતનું મળતું હોય ને આજે અને અર્જુનજી મહારાજે એક પછી એક તીર કામઠું છોડી અને આખી આજ ભીષ્મને બાણની સૈયા ઉપર છોડાવ્યા છે। આજે ભીષ્મ દાદાને પીતો બાણથી છેદન થઈ ગયું છે। આ શરીરની આરપાર અડધું બાણ છે અને જ્યારે પરમાત્મા સુતા છે ભીષ્મ દાદા અને ક્યારે એમ કે કોઈ મને તકીઓ દ્યો, આ તકિયા કેદું ના હાઈલા આવે છે અતારના નહીં કે આજ માથામાં તકિયા ઘણા કે છે કે મને મારો દીકરો આવી દેશ। આમ અગ્રવાલ સમાજ પ્રમુખ વિજયભાઈ ગર્ગનું ભાગવત કથા કમિટીના સભ્ય દ્વારા શાલ ઓઢાડીને બહુમાન કરશે। રાજેશ ચંદ્ર સક્સેના રિટાયર રેલવે એન્જિનિયરનું સાલ ઓઢાડીને બહુમાન કરશે। बहुत सरस आश्रमे माड़ी माड़ियो मडणे आश्रमे आज જ્યારે બે હાથ ઉઠા કરી તમામ માય ભક્તો આજે નવ દુર્ગાની વધામણી કરી माड़ी नील नागल कागल राजल मोगल पीठड़ाई मणि मत करणी ईवणी कागणी मालाड़ लुट भवानी जात बड़ी वड़ी આજે જ્યારે આંગણની અંદર જગદંબાનો આવી હોય અને જ્યારે માતાજી નવ દુર્ગાનો હિંડોળો હોય અને ખરેખર જો એ મોટા ભાઈ આ ફોટોવાળા ભાઈ
होलिये तू ही ताकतीला ठपाका विधाता तू ही संमोह चक्री मात ताता तू ही ज्ञान गीता पुनी